હેલો એવરીવન, કોચના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે સન્ડે છે એન્ડ કોચની टैगलाइन तू खुद की खोज में निकल तो किस लिए हताश है तो चल तेरे वजूद की समय को भी तलाश है. સન્ડે નો દિવસ બધા શું કરતા હોય? મજા મસ્તી એન્ડ મ્યુઝિક બધા એન્જોય કરતા હોય છે. સો મ્યુઝિક કોને નથી ગમતું? મ્યુઝિક લવર્સ તમે જુઓ દિવસે દિવસે વધી રહ્યા છે. એન્ડ ટુડે એનર્જી ગેસ્ટ ટોક વિથ અ શો એન્ડ એમાં આપણી પાસે છે બહુ જ મજેદાર મેસ્મરાઇઝિંગ વોઇસના સિંગર મિસ્ટર ધવન जोशी. વેલકમ ટુ खोज यूट्यूब चैनल. आपका स्वागत है. एंड अपना अमदावादना मैग्नेटाइजिंग सिंगर. सो म्यूजिकनी फील्डમાં આપ છો આઈ થિંક 4 to 5 years. Yes, you can say 4 years. Okay, so what is music for you? તમારા માટે મ્યુઝિક શું છે એકચ્યુઅલી? દર્શકોને બતાવો. હા, એ હું થોડું વિસ્તારમાં બતાવવા માંગીશ કે મ્યુઝિક એ મારા માટે ઈશ્વર પછીની આરાધના છે, એક સાધના છે, એક યોગ કહી શકો. અને મ્યુઝિક વગર હું કશું જ નથી. જેમ ઈશ્વર વગર આપણે બધા કશું નથી, એમ મારા માટે ઈશ્વર પછી મ્યુઝિક અને માતા પિતાના આશીર્વાદ. તો મ્યુઝિક મારા માટે એ સિમિલર ટુ ઈશ્વર છે. ગ્રેટ. સો તમે જાણ્યું કે મ્યુઝિક ઇઝ ઇક્વલ ટુ ગોડ ફોર હિમ. સો એ ડેડિકેશન, એ તમે જે સમર્પિત થઈ જાઓ છો મ્યુઝિકને, એવું એક સરસ મજાનું ગીત થઈ જાય દર્શકો માટે. હું મોહમ્મદ રફી સાહેબને, ધ ગ્રેટ લેજન્ડ મોહમ્મદ રફી સાહેબને હું બહુ જ માનું છું. અને હું ટ્રાય કરું છું કે એમના સુધી તો આપણે ક્યારેય ગઈ શકવાના નથી, પણ એમના જે અવાજનો એમને એક છાપ છોડી છે આખા જગત ઉપર, અને એ જે દિલમાં વસેલા છે લોકોના, આપણે એમના 1% પણ જો બની શકીએ, લાઈફ ટાઈમ છે, તમારી પાસે લાઈફનો ટાઈમ હોય છે, તો આખા જીવનની એક કારકિર્દીમાં હું 1% પણ એમના સુધી પહોંચી શકું, એ મારો પ્રયાસ હોય છે. કારણ કે એક સંગીત એવી વસ્તુ છે કે તમને ડાયરેક્ટ કનેક્ટ કરે છે ઈશ્વર સાથે, રાઈટ? તો એ હું ટ્રાય કરું છું કે હું પહોંચી શકું, રાઈટ? તો હું તમને એક સરસ મજાનું એમનું જ ગીત છે, તો એમના અંતરાથી 1-2 લાઈન તમને સંભળાવવા માંગીશ. પ્લીઝ ગો ફોર ઇટ. जब चुराओगे तन तुम किसी बात से, शाखे गुल छेड़ देगी मेरे हाथ से, अपनी ही जुल्फ को ऐसे उलझाओगे, वादियाँ मेरा दामन, रास्ते मेरी बाहें, जाओ मेरे सिवा तुम कहाँ जाओगे. ધન્યવાદ. સો હું તો ખરેખર ડૂબી ગઈ આ સરસ મજાનું ગીત સાંભળીને. અને તમારું જે પ્રોફેશન મને ખબર પડી, ઇટ ઇઝ સિનિયર વિઝા કન્સલ્ટન્સીમાં તમે એઝ અ સિનિયર કન્સલ્ટિંગ ઓફિસર છો ઓવર ધેર ઇન કેનસ વિઝા કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ. સો ઇટ્સ આઈ થિંક અ વેરી બિગ કંપની એન્ડ અ વેરી બિગ પ્રોફેશન. અને એમાં 9 થી 10 કલાક પ્રોફેશનમાં યુ હેવ ટુ બી ડેડિકેટેડ એન્ડ યુ હેવ ટુ ગિવ યોર ટાઈમ ઓવર ધેર. સો હાઉ ડુ યુ મેનેજ મ્યુઝિક સો લવલી, સો બ્યુટિફુલી? પ્લીઝ બતાવો. હું ફર્સ્ટ ઓફ ઓલ કેનસ ઇમિગ્રેશન પ્રાઇવેટ લિમિટેડ એના વિશે 2-3 વાક્યો કહેવા માંગીશ, કારણ કે જ્યાં હું કામ કરું છું અને એ પણ એ જ મારી જિંદગીનું એક મહત્વનું અંગ છે, રાઈટ? તો એ વસ્તુને હું થોડું વિસ્તારથી કહેવા માંગીશ કે અમે કેનેડા જે છે, જે લોકો લીગલ વેમાં કેનેડા જવા માંગતા હોય, જે પરમેનન્ટ સેટ થવા માંગતા હોય, જેને કહેવાય છે પરમેનન્ટ રેસિડેન્સી, PR 5 વર્ષના, એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને 3 બ્રાન્ચ ધરાવીએ છીએ, એક અમદાવાદ, સુરત, અને ત્રીજી બ્રાન્ચ છે કેનેડામાં, બ્રિટિશ કોલંબિયામાં. ઓકે. તો હું મારા ત્યાં દરરોજના સોમથી શનિ 10 થી 7 મારું ડેડિકેશન સાથે હું વર્ક કરું છું. અને મારું કામ છે બોલવાનું. હવે તમને નવાઈ લાગશે કે હું બોલું પણ છું આખો દિવસ ને પછી ગાઉં છું, તો હા, 10-7 કલાક મારું કામ રહેશે કન્ટિન્યુઅસ કેનેડા PR માટે જે ઈચ્છુક છે, જે જવા માંગે છે, જે સારી પ્રોફાઇલ ધરાવે છે, એમને કાઉન્સેલિંગ આપવાની. મારી એક કાઉન્સેલિંગ લગભગ
45 મિનિટની હોય છે. ઓકે. તો દિવસ દરમિયાન હું ઘણી કાઉન્સેલિંગ લઉં છું અને પછી હું સંગીતને ટાઈમ આપું છું. તો તમે કહી શકો કે હા, હું એક બિઝી સ્કેડ્યુલમાં જીવું છું. ટફ મેન, ટફ શેડ્યુલ્સ, લવલી. તો આજે સન્ડે એટલે જ સિલેક્ટ કર્યું કે આવા બિઝી મેન કે બિઝી પર્સનાલિટીને અમે ડિસ્ટર્બ ના કરીએ અને તમને સરસ મજાનું અવાજ ડિલિવર કરી શકે. સો I would request for one more sweet song from your side, one more melody. તમે મને ગમે ત્યારે કેટલા પણ ચાન્સીસ આપશો, હું રફી સાહેબને જ પ્રેઝન્ટ કરીશ, અરે, કારણ કે go એ for મારા it. દિલમાં વસેલા છે અને મારા બોડીમાં એક લોહીની જેમ વહે છે. તો હું એમને બીજું કોઈ એક સરસ સોંગ છે એ હું તમારા સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું. ફરીથી હું અંતરાથી શરૂઆત કરીશ. ये दिल लगी ये शोखियाँ सलाम की, यही तो बात हो रही है काम की, कोई तो मुड़ के देख लेगा इस तरफ, कोई नजर तो होगी मेरे नाम की. धन्यवाद. So it was really again a magnetic voice from him. સો આ બધું જે તમે ગાઈ રહ્યા છો આટલા કોન્ફિડન્સથી, આટલા રિધમમાં, એના માટે રિયાઝ તો ડેફિનેટલી તમે Of course. કર્યો જ છો. અને 4 યર્સનું આ તમારું જે હાર્ડ વર્ક છે, ડેડિકેશન છે ટુવર્ડ્સ મ્યુઝિક. સો રિયાઝ એકચ્યુઅલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે એક સિંગર માટે? રિયાઝ વગર એક સિંગર બિલકુલ અધૂરો છે, હું એવું માનું છું. એ મારી પર્સનલ થિંકિંગ છે. હું કોઈને બ્લેમ નથી કરતો, કારણ કે બધાના વિચારસરણી અને વિચારો અલગ અલગ હોય છે, કારણ કે એમની દિનચર્યા અલગ હોય છે, એમના પર અલગ અલગ રિસ્પોન્સિબિલિટી હોય છે. તો એ પ્રમાણે માણસ ઢળતો હોય છે. તો તમે તમારા સંજોગો અનુસાર ઢળો છો. મારા માટે રિયાઝ શું છે એ તમારો ક્વેશ્ચન હતો. તો એ હું થોડું વિસ્તારમાં એ રીતે જણાવીશ કે રિયાઝ એક એવી વસ્તુ છે કે એક સાધના છે જેનાથી તમે ડાયરેક્ટ ભગવાનને ટચ કરી શકો છો, ગોડને ટચ કરી શકો છો બાય હાર્ટ. જો તમને દિલથી મ્યુઝિક માટે લગાવ છે તો તમે રિયાઝ કરશો જ. અને મ્યુઝિક એક એવી વસ્તુ છે કે રિયાઝ વગર તમે જે વસ્તુ ડિલિવર કરવા માંગો છો તમારા પ્રેક્ષકોને, જે ઓડિયન્સ છે, જે ઓલવેઝ એક આર્ટિસ્ટ માટે ભગવાન રૂપ હોય છે. ઓડિયન્સ છે તો અમે આર્ટિસ્ટ છીએ, બરાબર? અને ઓડિયન્સને તમે જે પણ પીરસો છો એ થાળીમાં ઓલવેઝ યાદ રાખવાનું કે તમે રિયાઝ વગર કશું પીરશો નહીં, જેથી કરીને તમે જે સિંગર ઓલરેડી એ સોંગને જસ્ટિસને ન્યાય આપી ચૂક્યા છે, જેમ મોહમ્મદ રફી સાહેબ, રાઈટ? તો એમને જે રીતે ગાયું છે, જે ડિલિવર કર્યું છે, એ આપણા માટે પોસિબલ નથી. પણ વસ્તુ એ છે કે તમે કોઈના દિલને ટચ કરી લો તમારા અવાજથી, એ સૌથી મોટી વાત છે. તો એના માટે એ દિલને ટચ કરવું હોય તમારે, ઇફ યુ વોન્ટ ટુ વિન હાર્ટ્સ, તો તમારે રિયાઝ બહુ જ જરૂરી છે. તમારા ગળાને કાબિલ કરવું પડે, પાક્કું કરવું પડે કે જેથી એ તમે જે ઈચ્છો છો તો સામેવાળાના દિલને પહોંચી શકે. ગ્રેટ. અને સંસ્કૃતમાં તમે લોકોએ સાંભળ્યું હશે, કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સીલ પર પરત નિશાન. એટલે પ્રયાસ નિરંતર રૂપે થતું રહેશે તો પથ્થર પર એ નિશાન તમે કરી શકો છો. એટલે તમે સૌના દિલ જીતી શકો છો રિયાઝ કરીને, પ્રેક્ટિસ કરીને. એન્ડ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. સો આપણે એ તો જોઈ લીધું કે રિયાઝ એટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે જે અપકમિંગ સિંગર્સ આવી રહ્યા છે એન્ડ અથવા તો કોઈનું ડ્રીમ છે કે હું સિંગર બનું, તો જેમ અત્યારે ટીવી શોઝ ચાલી રહ્યા છે, રિયાલિટી શોઝ છે, ઇન્ડિયન આઇડલ છે, સિંગિંગના બીજા શોઝ ચાલતા હોય છે. વોટ ઇઝ અ મેસેજ ફોર યુ એઝ ટુડેઝ જનરેશન સિંગર કે મ્યુઝિક ઓર સિંગિંગ એ લોકો કઈ દૃષ્ટિકોણ સાથે આગળ વધે? વોટ ઇઝ ધી પરફેક્ટ પર્સપેક્ટિવ ફોર ધેમ એઝ અ સિંગર? ઓકે, પ્લીઝ. જો મારા તરફથી એક જ સંદેશો હશે, કારણ કે જેમાં હું બિલીવ કરીશ એ જ સંદેશો હું આપીશ, એ વસ્તુ ચોક્કસ છે. અને એ હું બિલીવ કરું છું કે જેને પણ આ ફિલ્ડમાં આગળ આવવું છે કે એઝ અ સિંગર તમારે નામના મેળવવી છે, તો તમારે પહેલું તમારા માતા પિતા, બીજું તમારા ભગવાન, જે ઈષ્ટદેવને તમે માનતા હોય, સવારે તમે બંનેને નમન કરો, એમનું ધ્યાન ધરો, પગે લાગીને દિવસની શરૂઆત કરો અને પછી રિયાઝ માટે ઓલવેઝ બેસો. અને એના માટે અમુક સેક્રિફાઈસ આપવા પડે છે. જેમ લોકો કહે છે કે અમુક વસ્તુ ખવાતી નથી, ઠંડુ ખવાતું નથી, તો એ
હું માનું છું કે એ તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે હોય છે, દરેકને એ વસ્તુ લાગુ પડતી નથી. તો રિયાઝ તમારા માટે બહુ જરૂરી છે. તમે રિયાઝ કરતા રહો, મા બાપને હંમેશા તમે પગે લાગીને દિવસની શરૂઆત કરી શકો. આ બધી વસ્તુઓ ભગવાનથી કનેક્ટેડ છે એ હું માનું છું. હું થોડો આધ્યાત્મિક છું, તમને લાગશે કે આ એ છે, હા, બટ એ વસ્તુ મને રિયલાઇઝ થઈ છે એટલા માટે હું કહી શકું છું કે તમે જો એ કોઈ પણ ફિલ્ડ હોય પણ સ્પેશિયલી મ્યુઝિક, તો એમાં તમે આગળ આવવા માંગતા હોય તો તમે બેસીને એક ગુરુ પાસે શીખવું બહુ જરૂરી છે. અને પોતાની જાતને ક્યારે પણ તમે એવું માનીને ના ચાલશો કે હા મને આ આવડી ગયું. ઓલવેઝ સીક ફોર અનધર સ્ટેપ. તો તમે ક્યારે પૂર્ણ નથી થવાના. મ્યુઝિકમાં કોઈ આજે પૂર્ણ નથી થયું. હું એક બહુ સરસ મજાનું એક ઉદાહરણ તમારી સાથે શેર કરીશ. લેટ લતા મંગેશકરજી, રાઈટ, તો એમને જ્યારે 73 વર્ષે એવું કીધું હોય કે હજી પણ હું શીખું છું, તો આપણે આપણી જાતને અત્યારે કશું સમજવું ના જોઈએ. બસ તમે પ્રેક્ટિસ કરતા રહો, એક જુનૂન રાખો, મગજમાં એક આગ રાખો અને એના પાછળ ડેડિકેશન ફૂલ અને ફોકસથી પ્રયત્ન કરતા રહો. ભગવાને જે લખ્યું છે એ મળશે જ. ગ્રેટ. તો તમે જોયું, આ સિંગરે લેજેન્ડરી સિંગર્સ પાસેથી નાની નાની વાતો, નાના નાના લેસન શીખ્યા છે અને એ અમલમાં લઈ રહ્યા છે. એન્ડ દેટ ઇઝ ધ રીઝન હી ઇઝ ટુડે એટ અ પ્રોગ્રેસિવ સ્ટેજ, એટ અ ગ્રોઈંગ સ્ટેજ, એન્ડ હી ઇઝ અચીવિંગ न्यू अचीवमेंट्स ऑन डेली बेसिस. सो एक और गाना लोगों के समक्ष, તમારી એક ઝલક, એક રિયાઝની ફરી એકવાર. હા, ફરી એકવાર હું રફી સાહેબને જ પ્રેઝન્ટ કરવા માંગીશ, બરાબર. અને એના માટે હું એક સેડ સોંગ છે પણ એ મારા દિલના બહુ નજીક છે, રાઈટ. અને સુનિલ દત્ત સાહેબ પર એ પિક્ચરાઇઝ થયું હતું. ચરાગ દિલ કા જલાઓ बहुत अंधेरा है, चराग दिल का जलाओ बहुत अंधेरा है, कहीं से लौट के आओ बहुत अंधेरा है, चराग दिल का जलाओ बहुत अंधेरा है. તો આપ સૌએ જોયું કે મ્યુઝિક કેટલું ઇમ્પોર્ટન્ટ છે, રિયાઝ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ કેટલું ડેડિકેટેડલી કે ડિટર્મિનેશન સાથે તમે એમાં ઇન્વોલ્વ થાઓ તો મ્યુઝિક ઇઝ રિયલી અ ઓશન. એકવાર અંદર કૂદકો મારીને જુઓ કેટલું ઊંડાણ છે, કેટલું મજા આવશે તમને જીવન જીવવાની, ને એક એક સેકન્ડ તમે ઝૂમી ઉઠશો એક મ્યુઝિક સાથે. અને સર, તમે તમારા આવનાર શોઝમાં કે આટલા બિઝી શેડ્યુલમાંથી આજે સમય કાઢ્યો અને ખોશના યુટ્યુબ ચેનલના વ્યુઅર્સને તમે એક સરસ મજાનો મેસેજ આપ્યું, તો આવનાર જે તમારું મોટું શો આવી રહ્યું છે એના માટે એક નાની ઝલક દર્શકો માટે. ફર્સ્ટ ઓફ ઓલ એક બે વસ્તુ એડ કરવા માંગીશ તમારા જવાબ આપ્યા પહેલા, તમારા પ્રશ્નના જવાબ આપ્યા પહેલા. ફર્સ્ટ ઓફ ઓલ તમે જે કીધું કે ઓશિયન છે, તો ઓશિયનથી મને એક જ વસ્તુ ધ્યાનમાં આવે છે, જે મ્યુઝિકમાં ડૂબેલા છે. તો ખરેખરું મ્યુઝિક તમે ત્યારે જ સાંભળી શકો જ્યારે તમારા સરાઉન્ડમાં કોઈ સાઉન્ડ ના હોય, રાઈટ. અને મ્યુઝિક ઓશિયનની બાબતમાં હું એને એ રીતે કનેક્ટ કરીશ કે તમે જ્યારે બહાર હો છો ત્યારે ઓલ ડે તમારે ટ્રાફિકથી ઘેરાયેલા હો છો, તમારો શોર બકોરની લાઈફમાં તમે જીવો છો, પણ એમાં જ્યારે ડૂબકી મારો ત્યારે તમને બહારનો અવાજ કટ થઈ જાય છે. તો તમે તમારી જાતને સાંભળી શકશો. અને જે પોતાની જાતને સાંભળે છે અને મ્યુઝિકને સાંભળે છે, તો મ્યુઝિકને સાંભળવાનું બેસ્ટ વે એ છે કે તમારા સરાઉન્ડ કશું હોતું નથી. ઓશિયનની ખરેખરી બ્યુટી એ એમાં ડૂબકી મારીને જ ખબર પડે કે નીચે કેટલા મોતી છે, રાઈટ. બીજી વસ્તુ, ખોજ, તો હું પુનીતજીને ખાસ અભિનંદન કરવા માંગીશ અને એક મારા તરફથી એમને સ્પેશિયલ બ્લેસિંગ્સ પણ મારા રહેશે. અને બીજી વસ્તુ કે એક થેન્ક્સ પણ છે, ઇટ ઇઝ અ બિગ થેન્ક્સ, રાઈટ, કે ખોજ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ઉભરતા કલાકારોને અત્યારે મોટો પ્રોબ્લેમ એ છે કે એક સેટ
મેન્ટાલિટી સાથે બધા ચાલનારા છે કે ભાઈ મને આમની સાથે જ ફાવશે, મને આમની સાથે જ ફાવશે, રાઈટ. તો નવા જે ઉભરતા કલાકારો છે જે ખરેખર ડિઝર્વ કરે છે એ લોકોને ચાન્સ મળતા 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 ઓછા થઈ જાય છે. એક બે વાર સાંભળીને પછી એ માણસ પોતે રિયાઝ કરતા હોય છે પણ પ્લેટફોર્મના જે એક પ્લેટફોર્મની શોધમાં નીકળ્યા હોય છે એ મળતું નથી. અને કોઈ પણ આર્ટિસ્ટને કન્ટિન્યુઅસ પ્લેટફોર્મ ના મળે તો એના માટે મોટો ક્વેશ્ચન્સ થઈ જાય છે. તો હું એ જ વસ્તુ કહેવા માગું છું કે ખોજ આજે એવું કામ કરી રહ્યા છે કે જે નિસ્વાર્થ ભાવે બધાને, જે પણ માણસ ડેડિકેટેડ છે, રાઈટ, અને જે માણસ મ્યુઝિકમાં આગળ આવવા માગે છે એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્લેટફોર્મ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ એવર આર્ટિસ્ટ સીક ફોર, રાઈટ. તો આ વસ્તુ છે, હું એ જ વસ્તુ કહેવા માંગીશ કે તો ખૂબ ખૂબ ધન્યવાદ પુનીતજી તમને કે તમે આવું એક પ્લેટફોર્મ છે જેમાં મને પણ એક બે વાર ચાન્સ મળ્યા છે કે હું એ પ્લેટફોર્મ ઉપર મારું 100% મારા તરફથી આપી શકું. અને ઘણા બધા જે ઉભરતા કલાકારોને છે એ પણ હું ઈચ્છું છું કે ખોજને ખોજો તો તમારી સેલ્ફને તમે ખોજી શકશો. That was a lovely message. Now we are eager to hear you sing some melody. ઓકે, તો હું 3-4 અલગ અલગ જનરેશન્સ જે તમે કહી શકો તો એને મિક્સ કરીને એક સરસ મજાની પ્રસ્તુતિ તમારા સામે કરવા માંગુ છું. સુરેશ વાડકરજીના એક સોંગથી શરૂઆત કરીશ જે ઉત્સવ મૂવીનું છે અને મારા દિલની બહુ જ નજીક છે. સાંજ ઢલે ગગન તલે, સાંજ ઢલે गगन तले, हम कितने एकाकी छोड़ चले, नैनों को किरणों के पाखी, सांझ ढले, आने वाला पल जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है, हो आने वाला पल जाने वाला है, ये जुल्फों के बादल घने रे मेरे बाजुओं पर जो तूने बिखेरे. કુમાર સાનુ સાહેબનું આ એક ગીત છે, બહુ જ મારા દિલની નજીક છે અને હું એ જ વસ્તુ તમને પણ મારા તરફથી જેટલી બની શકે એટલી ફીલ કરાવવા માંગુ છું. ये जुल्फों के बादल घने रे मेरे बाजुओं पर जो तूने बिखेरे, खिलती महकती ये जुल्फों की शाम, हंसते खनकते ये होठों के जाम, खिलती महकती ये जुल्फों की शाम, हंसते खनकते ये होठों के जाम, सारा जहां भूल जाए बस नगमे तेरे प्यार के गाते ही जाए, ऐ काश के हम होश में अब आने ना पाए. धन्यवाद. So, ખરેખર it was a positive, I don't have actually the words, it was really a magnetic and mesmerizing voice. ધવન જોશી આપ સૌને સન્ડેને મસ્ત મ્યુઝિકલ બનાવી દીધું છે and I wish you a very best of luck for your coming big shows and for your next big achievements of your life and God bless you with lots of success. તમે જોયું ખોજનો એક નવો હીરો, એક નવો સિતારો
So it was an energy talk with a guest, and it was really a musical blast today. And खोजनी जो पंच लाइन छे, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. डू सब्सक्राइब द यूट्यूब चैनल खोज बाय पुनीत जी, हिट द बेल आइकन एंड लाइक द वीडियो एंड डू कमेंट फॉर श्योर. सो इट विल बी अ टोटલી ડિફરન્ટ વિડીયો ટુડે. થેન્ક યુ. ખોજને ખોજશો તો તમે પણ તમારી જાતને શોધી શકશો. અને હું ખૂબ ખૂબ આભાર માનું છું પુનીતજીનો, જે મને અહીંયા ઇન્વાઇટ કર્યો. અને ખોજ એક એવું પ્લેટફોર્મ છે ને હંમેશા રહેશે, જે મારા તરફથી મારા દિલથી એમને ખોજ જે પણ વસ્તુ છે એના શબ્દમાં જ એનો મિનિંગ રહેલો છે કે તમે તમારી જાતને શોધો તો તમને બધા શોધશે. બરાબર. તો આ વસ્તુની સાથે સાથે હું એક મેસેજ પ્રેક્ષકોને, અને જે તમે એક મેન્શન કર્યું હતું કે આવનારા સિંગર્સને, તમે માઇક વગર અને માઇક સાથે બંને વસ્તુની પ્રેક્ટિસ રાખજો. કારણ કે માઇક વગર જેટલું તમે સારું તમે ગાઈ શકો છો, અત્યારે જે પણ મેં લાઇન્સ પ્રસ્તુત કરી એ માઇક વગર અને કોઈ પણ ઇફેક્ટ વગર છે. તમે મને જ્યારે સ્ટેજ પર સાંભળો છો એ વસ્તુ આખી અલગ છે. તો તમે એવા રિયાઝી બનો, એવા તમે આધ્યાત્મિક રીતે રિયાઝ કરો, એક શિદ્દતથી રિયાઝ કરો કે તમારું ગળું એટલું સરસ ચાલે કે તમે માઇક વગર અને માઇક સાથે બંને રીતે લોકોના દિલ જીતી શકો. લવલી મેસેજ. થેન્ક યુ ઓલ. ડુ વોચ ધ વિડીયો. જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ.